મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તાવડિયા ક્રોસ રોડ જે છે, તાવડિયા ચોકડી પાસેનો વિસ્તાર, ત્યાં રાત્રે 12:40 એક બનાવ બનેલો હતો, જેની અંદર જે આ ગુનાના કામે ભોગ બનનાર અને મરણ જનાર છે તેઓના સંબંધી અને ફરિયાદીના મોટા બાપાના દીકરા હર્ષભાઈને આ કામના જે આરોપીઓ છે તેઓએ આ જગ્યા ઉપર ઊભા રાખી અને તેમની સાથે ગાળાગાળી કરી, તેમને બોલચાલ કરી અને તેઓની ઉપર હુમલો કરેલો હતો. જે દરમિયાનમાં થોડા ડિસ્ટન્સ ઉપર આ કામના જે મરણ જનાર અને જે ફરિયાદી છે તેઓ થોડા ડિસ્ટન્સ ઉપર હતા. તેઓ ત્યાં પહોંચતા વચ્ચે પડીને તેઓને છોડાવવા જતાં કામના જે આરોપીઓ છે, ભરતભાઈ માધુભાઈ ચૌધરી, ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર ડાયાભાઈ ચૌધરી અને યશ જે ભરતભાઈ માધુભાઈનો ભાણો છે, તેઓએ એક સાથે મળી અને પોતાની પાસે રહેલા પ્રાણઘાતક હથિયારો જેવા કે ધોકો અને છરીનો ઉપયોગ કરી અને કામના જે ભોગ બનનાર અને મરણ જનાર છે ચૌધરી મિતેન, તેઓને અલગ અલગ ઈજાઓ પહોંચાડી અને તેઓને મૃત્યુ નિપજાવેલ છે. આ બાબતે પોલીસે અત્યારે BNSની સેક્શન્સ 103(1), 115(2), 118(1), 352, 351(3), 189(2), 190, 191(2), 191(3), 324(2), 61(2) અને GP એક્ટની સેક્શન 135 એ મુજબનો હત્યા તથા ક્રિમિનલ કોન્સ્પિરસીનો ગુનો દાખલ કરેલો છે. અત્યારે આરોપીઓની પોલીસ ધરપકડ કરવા માટે થઈ અને વિવિધ ટીમો બનાવી અને અત્યારે ધરપકડ માટેના પ્રયત્નો કરી રહેલી છે. અને આમાં જે અન્ય એવિડન્સીસ કલેક્ટ કરવાના છે, સર્કમસ્ટન્શિયલ અને જે ઘટનાના સ્થળ ઉપરના, તેમાં ફોરેન્સિક જે ટીમ છે તેને સાથે રાખી અને ઘટના સ્થળનું પંચનામું કરવાનું અને અન્ય કોલોબરેટિવ એવિડન્સીસ કલેક્ટ કરવાનું પોલીસ અત્યારે અલગ અલગ ટીમો બનાવીને કામ હાથ ધરી રહી છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.